આજે આપણે પહોંચી ગયા જૂનાગઢના તાજમહેલ એટલે કે મોહબ્બત મકબરા। જી હા દોસ્તો, હાય દોસ્તો, હું આપનો જીબ્રાઇલ ટિકિટ લઈ લીધી છે, 10 રૂપિયા ટિકિટ છે અને મોહબ્બત મકબરા તમે જોઈ શકો છો। એની એક્ઝેક્ટ બાજુમાં બહાઉદ્દીન મકબરા છે। મોહબ્બત મકબરા અને બહાઉદ્દીન મકબરા, તો પહેલા આપણે મોહબ્બત મકબરા જોઈએ। તો મિત્રો, આપણે મોહબ્બત મકબરાની અંદર પહોંચી ગયા છે ને તમે વોલ જોઈ શકો છો, બારીઓ જોઈ શકો છો, એકદમ બારીકથી નકશી કામ, કોતર કામ કરવામાં આવ્યું છે અને આ છે આપણા જૂનાગઢના નવાબ સાહેબની કબર। આ ગુમ્મત છે, નવાબ સાહેબની ફેમિલીની પણ કબર અહીંયા છે। આ છે મિનાર। હવે આપણે જઈએ બહાઉદ્દીન મકબરા એટલે કે એની એક્ઝેક્ટ બાજુમાં આવેલું દીવાન બહાઉદ્દીન ખાન સાહેબનું મકબરો। તો હવે આપણે જઈ રહ્યા છે બહાઉદ્દીન મકબરાની અંદર ને અંદરનો પણ નજારો તમને બતાવું। મિત્રો, ખરેખર અદ્ભુત છે। જો જૂનાગઢમાં આવો તો એકવાર મોહબ્બત મકબરા, બહાઉદ્દીન મકબરા આવજો। અને ખરેખર પહેલાના જમાનાના લોકો જે દિલથી કામ કરતા હતા એ કાયદેસર દેખાઈ આવે છે। અને આ છે બહાઉદ્દીન મકબરાની અંદરની કબર એટલે કે બધા નવાબ અને નવાબની ફેમિલી અને દીવાન સાહેબની કબર છે। જો મિત્રો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખો, અત્યારે મને ફોલો કરી નાખો। મળીએ, બાય।